પારડી ઉમરસાડી દેસેવાની ચૂંટણીમાં જનતાનો ચુકાદો. ગામમાં વકીલની હાર જ્યારે કૃણાલ પટેલ સભ્ય પદે વિજેતા. સરપંચ પદે રાજેશ નાયકા અને જીતુ હળપતિ વચ્ચે ખરાખરીના જંગમાં રાજેશ નાયકાનો ભવ્ય વિજય. પંચાયતની ચૂંટણી કરતા મહેશ દેસાઈ અને બચુભાઈ પટેલ વચ્ચે ચૂંટણીમાં લોકોને રસ થતો હોવાનું જણાવતા બચુભાઈ પટેલ. પારડી તાલુકાના 6 ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય પદ માટેની સામાન્ય ચૂંટણી તેમજ અન્ય 2 પંચાયતોની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેનું પારડી કુમાર કન્યા શાળા ખાતે પરિણામ જાહેર થતા વિજેતાઓને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પારડી તાલુકાના ઉમરસાડી, માછીવાડ, દેસાઈવાડ, કોટલા, મોટા વાઘછીપા, અરનાલા, નીમખલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જ્યારે નેવરી, લખમાપુર અને સોંડલવાડા ગામની પેટા ચૂંટણી થઈ હતી, જેનું પરિણામ જાહેર થતા સવારથી જ કુમાર કન્યા શાળા ખાતે ઉમેદવારો અને સમર્થકો વરસાદી માહોલ વચ્ચે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડની પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે રાજેશ રમણભાઈ નાયકા વિજેતા બન્યા હતા, જ્યારે કૃણાલ બચુભાઈ પટેલની પેનલની હાર થઈ હતી. જ્યારે પંચાયતની ચૂંટણીમાં સમગ્ર નજર ઉમરસાડી દેસાઈવાડના વોર્ડ નંબર 5ના 2 સભ્યો પર સૌની નજર હતી, જેમાં અશ્વિન દેસાઈ એડવોકેટ અને કૃણાલ બચુભાઈ પટેલના ચૂંટણીનું પરિણામ આવતા કૃણાલ પટેલ વિજય બન્યા હતા, જ્યારે અશ્વિન દેસાઈની હાર થઈ હતી. ઉમરસાડી દેસાઈવાડ ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણિત થતા વોર્ડ નંબર 5માં એડવોકેટ અશ્વિન દેસાઈ સામે કૃણાલ પટેલ વિજેતા બન્યા બાદ તેના સાથી 4 સભ્યોનો વિજય થતા દેસાઈવાડમાં વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો હતો. ત્યારબાદ બીજા પરિણામમાં રાજેશ નાયકા સામે જીતુભાઈ હળપતિ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો, પરંતુ મહેશભાઈ દેસાઈના સમર્થક સરપંચ પદે રાજેશ નાયકાનો 273 વોટથી બહુમતી સાથે તેના સાથી સભ્યો સાથે વિજય થયા હતા. ચૂંટણીના પરિણામ બાદ બંને પક્ષોએ સામસામે આક્ષેપો કર્યા હતા. જોકે આ ચૂંટણીમાં બચુભાઈ પટેલના જણાવ્યા મુજબ પંચાયતની ચૂંટણી કરતા મહેશ દેસાઈ અને બચુભાઈ પટેલ વચ્ચે ચૂંટણીમાં લોકોને રસ હતો, જેમાં મારા પુત્ર કૃણાલ પટેલની હારના પ્રચાર ગામે ગામથી અશ્વિન દેસાઈને વિજેતા બનાવવા ઉતરી આવ્યા હતા. તેમ છતાં મારા પુત્રની જીત થઈ હતી, જેને લઈ હું ગર્વ અનુભવું છું. ઉમરસાડી ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું અને ઇલેક્શનમાં 10 વોર્ડની સામે 10 વોર્ડમાં મેં ઉમેદવારો ઉભા રાખેલા અને એમાં તમામ ગામજનોની, જનતાની, મતદાર ભાઈઓ બહેનોની તમામની એક જ નજર હતી કે બચુભાઈનો છોકરો હારે, એવી તમામની ઈચ્છા હતી. પરંતુ બચુભાઈની આગળ કોઈ પણ સક્ષમ નથી ઉમરસાડી ગામમાં, એ ચોક્કસ તમને કહેજો. મારા કોળી પટેલ લોકોનો એટલો મોટો મારો સાથ અને સહકાર છે કે જેની હદ નહીં છે. આ જે ઉમરસાડી ગામનું ઇલેક્શન થયું એ ફક્ત ગ્રામ પંચાયતનું ઇલેક્શન નથી. મારો સિનિયર મહેશભાઈ દેસાઈ એ પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે. કોઈ પણ માણસને પૂછે તો ઇલેક્શન કોનું છે તો બચુનું ને મહેશનું છે, એક જ વાત હતી. બચુભાઈને પૂછે, પેલા કાર્યકર્તાને પૂછે વોટ કોને આપ્યો તો બચુભાઈને આપ્યો, આ બાજુ પૂછે વોટ કોને આપ્યો તો મહેશભાઈને આપ્યો ને 5 સીટમાં જંગી બહુમતીથી જીત મેળવી છે. ઉમરસાડી દેસાઈવાડની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌપ્રથમ તો પહેલે ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે મારા પર વિશ્વાસ મૂકીને જંગી બહુમતીથી જીતાડ્યો છે અમને. શરૂઆતમાં અમારું પરિણામ થોડું 2 વોર્ડમાં જરા થોડું માર્જિન ઓછું હતું, પણ બાકીના બધા વોર્ડમાં અમે આગળ રહ્યા હતા અને 273 વોટથી અમે વિન થયા છીએ. આ શ્રેય મારા કાર્યકર્તા અને ગ્રામજન અમારા જે મતદાન છે તેને જાય છે. માંગેલવાડનો ખૂબ ખૂબ આભાર માનું છું. માંગેલવાડે મને જીતાડ્યો છે, એટલે માર્જિન મોટો આપ્યો છે. ભાજપ સમર્થિત અમારા કનુભાઈ દેસાઈ અને મહેશભાઈ દેસાઈમાં માર્ગદર્શનમાં કામ કરીશું. વોર્ડ નંબર 5 ની અંદર જે 433 મત નું જે જબરદસ્ત જંગ જામ્યો હતો, એની અંદર 394 મત પડ્યા હતા, કે 91% જેટલું જબરદસ્ત મતદાન થયું હતું. અને એની અંદર ગ્રામજનો, વડીલો, બહેનો અને મારા તમામ યુવા મિત્રો એ ખૂબ જ સાથ સહકાર આપીને મને જંગી બહુમતીથી જીતાડ્યો છે. એ બદલ હું એમ સૌનો ખૂબ ખૂબ આભારી છું. અને જંગી લીડથી મને જીતાડ્યો છે, 205 વોટ મને મળ્યા, એ બદલ હું એમનો સૌનો ખૂબ ખૂબ આભારી છું. મારી સાથે જે સાથી કાર્યકર્તાઓ, અમારા 10 સભ્યો પર ચૂંટણી હતી, એમાંથી અમારી સાથે 5 સભ્યો અમારા ચૂંટાઈને આવ્યા છે. વિજેતાઓનો શ્રેય મારા પપ્પા, તેમણે ખૂબ જ મહેનત કરી અને આ ઇલેક્શનમાં જે ઊભું કર્યું હતું, બધા જ મતદાતાઓ વચ્ચે પહોંચી વળ્યા હતા, બધા જ સભ્યોને પણ ઊભા કર્યા હતા અને ખૂબ જ મહેનત કરી હતી. મારા પપ્પા એટલે કે બચુભાઈ પટેલ, તેમણે ખૂબ જ મહેનત કરી હતી. તાલુકા પંચાયતના હાલના જે સભ્ય છે
મતદારોનો તો ખૂબ ખૂબ આભાર કે જેમણે મને જંગી બહુમતી આપી. આ વોર્ડની અંદર જેમ લાગતું હતું કે ખૂબ જ રસાકસી છે. વકીલ મંડળથી માંડીને બધા જ ગામની બહારથી પણ આવ્યા હતા, બરાબર. પણ મારી સાથે પણ હું જે પરિષદનો કાર્યકર્તા હતો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ મને ખૂબ સહકાર આપ્યો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ પણ મને ખૂબ સહકાર આપ્યો. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.